અરે કે ભુવાજી જો ને મેલડી છે આપણા વહાણવટી શિકોતર છે આપણા. અરે તું પેલા ઘેર ચામુંડાને તો હરખું રાખ, પછી મેલડીને ખોરવાલ્યા કર. લગન મારા જેવી મેલડી શું કે છે, હું પેઢી પાછળ ચામુંડના ખાતામાં બેઠી છું, પણ દીકરા તું ચામુંડ માનું હરખું નહીં કરતો મારું શું કરીશ? આ શું ખોટું? પણ જો ચામુંડા જ રાજી થઈ જાય તમારા ભાવથી, તો તમારા બાપ દાદા કદાચ મેલડી ખાતામાં હોય ને તો ચામુંડા તે જગાડે અને અડધી રાતે ઉઠાડીને એમ કે જા અને મારા દીકરાને જગાડીને તું કહી દે, તો તમારી પેઢીમાં મારા જેવી મેલડી હોય તો અડધી રાતે ઊંઘમાં ધૂણાઈને એમ કહું ઉગતાની મેલડી આવી. સપને આવીને કહું કે ઉગતાની મેલડી આવી. કીધું કે નહીં? ઘણા લોકો, ઘણા ભાવિક ભક્તોને આ વાત કીધી છે. તો આવો ભાવ આલવો પડે કે નહીં? પછી કે હારું માડી અમે રોજ દીવા કરીએ છીએ પણ અમારું ભલું નહીં થતું. અલ્યા તમે ખાલી દીવા જ કરો છો, ખાલી દીવા જ કરો છો નોમના. જેવું જાણે દીવા કરવું એક મજબૂરી હોય ને, મજબૂરી માણસની, એવું આજ તો માણસ એવા છે કે દીવામાં મજબૂરી સમજે કે હારું દીવો નહીં કરો માતા નડશે. એટલે ભીખના મારે પૂછો છો માતાઓ? બે ટાઈમ દીવા કરવા પડે, નકર ચામુંડમાં નડે, મેલડીમાં નડે. એટલે કોઈ નવરી નહીં માતાઓ નડવા તમને. પણ દીવો તો તમારા ભાવથી કરો, એના કરતા દીવા ના કરો એ સારું. ભાવ વગરનું કોઈ ખાય? માણસો નહીં ખાતા, ખાય?